નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જોયું ને વિદ્યાર્થી મિત્રો કેટલી ઝડપથી પ્રથમ સામાયિક પરીક્ષા આવી ગઈ છે અને એમાં પણ ધોરણ 12 ના વિદ્યાર્થીઓ હોય, બોર્ડનું અગત્યનું વર્ષ હોય અને એમાં પણ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન જેવો થિયરિકલ વિષય હોય. પણ ગભરાવાની જરૂર નથી બાળકો. આજે તમને મારી પીઠ પાછળ દેખાઈ રહ્યો છે ને એ ટોપિક, ભલે પીઠ પાછળ રહ્યો પણ એ સુરવીર ટોપિક છે, કારણ કે એ તમારા પેપરની આગળ હશે. અત્યારે ભલે મારી પીઠની પાછળ છે પણ તમારા પેપરની આગળ હશે બાળકો. આ વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. હું આ ટોપિક સમજાવું છું ત્યાં સુધી સતત અને સતત તમારું કોન્સન્ટ્રેશન આની ઉપર જ હોવું જોઈએ. ફટાફટ સમજાઈ દો. આમાંથી આમ જો લોટ્સ ઓફ 1 માર્ક્સના પ્રશ્નો પણ પૂછાવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિકની ખાસિયત એ છે કે આ ટોપિક વિનાનું પ્રશ્નપત્ર બનશે જ નહીં. આ ટોપિક તમારા પ્રશ્ન પેપરમાં હશે. પ્રથમ સામાયિક પરીક્ષામાં પણ હોય, દ્વિતીયમાં પણ હોય અને તૃતીયમાં પણ હોય અને હોય જ, એટલે કે બોર્ડની પરીક્ષામાં પણ હોય. તો જોઈએ બાળકો ટોપિક શું કહેવા માંગે છે. તો સંચાલનની બાળકો આ 3 સપાટીઓ છે. સંચાલનની કેટલી સપાટીઓ છે બાળકો? 3 સપાટીઓ છે. 3 સપાટીઓની વાત કરીએ બાળકો આપણે, તો ઉચ્ચ સંચાલન સપાટી છે, મધ્ય સંચાલન સપાટી છે અને તળ સંચાલન સપાટી છે. એમ કહેવાય છે કે ઉચ્ચ સંચાલન સપાટીને ટોચની સપાટી કે સર્વોચ્ચ સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. મધ્ય સંચાલન સપાટીને અધિકારીઓની સપાટી તરીકે ઓળખવામાં આવે છે અને તળ સપાટીને નિમ્ન સપાટી કે નિરીક્ષકોની સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. અથવા બાળકો તળ સપાટીનું ત્રીજું પણ એક નામ છે. શું ખબર? કાર્યકારી સપાટી. ઓચિંતું કોઈ તમને પૂછે કે શા માટે આને કાર્યકારી સપાટી તરીકે ઓળખવામાં આવે છે, તો ઓચિંતો એને જવાબ આપવાનો કે ઉચ્ચ સંચાલન સપાટીએ લેવાયેલા તમામ પ્રકારના નિર્ણયોના અમલીકરણનું કાર્ય તળ સંચાલન સપાટીએ થતું હોવાથી તેને કાર્યકારી સપાટી પણ કહેવામાં આવે છે. 4 સવાલ 1 માર્ક્સના થઈ ગયા. ઉચ્ચ સંચાલન સપાટીને ટોચની સપાટી કહેવાય અથવા સર્વોચ્ચ સંચાલન સપાટી કહેવાય. વળી પાછું ઓચિંતું કોઈ તમને પૂછે કે શા માટે ઉચ્ચ સંચાલન સપાટીને સર્વોચ્ચ સંચાલન સપાટી કહેવાય, તો સંચાલન અંગેના તમામ પ્રકારના નિર્ણયો, ધંધાકીય એકમના મહત્વના બધા જ નિર્ણયો ઉચ્ચ સંચાલન સપાટીએ લેવાતા હોવાથી તેને સર્વોચ્ચ સંચાલન સપાટી તરીકે ઓળખવામાં આવે છે. મધ્ય સંચાલન સપાટી આમ જો ખટારો ભરાયેલા અધિકારીઓ હોય એટલે એને અધિકારીઓની સપાટી પણ કહે છે. અને નિમ્ન સપાટી એટલે કે તળ સંચાલન સપાટી એ માત્ર ને માત્ર નિરીક્ષકો, જોબરો અને ફોરમેન હોય છે. ખાસ એટલું યાદ રાખી લેજો બાળકો, આ 3 સંચાલનની સપાટી છે. એટલે આ 3 માંથી એક પણ સપાટીમાં, યાદ રાખજો બાળકો, એક પણ સપાટીમાં કામદારોનો સમાવેશ થતો નથી. યાદ રાખજો, સંચાલનની એક પણ સપાટીમાં કર્મચારી કે કામદારોનો સમાવેશ થતો નથી. કર્મચારી કે કામદારોનો સમાવેશ થતો નથી. ઓકે, ડન. ચાલો, તો ઉચ્ચ સંચાલન સપાટી આવશે બાળકો સંચાલક મંડળ, જેને આપણે કહીએ છીએ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, મેનેજિંગ ડિરેક્ટર્સ, જનરલ મેનેજર અને મુખ્ય વહીવટી અધિકારી, એટલે એને કહેવાય બાળકો સીઈઓ. સીઈઓ એટલે થાય ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. શું થાય બાળકો? ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. વિભાગીય અધિકારીઓની વાત કરીએ તો એમાં ઉત્પાદન અધિકારી આવશે, ખરીદ અધિકારી આવશે, વેચાણ અધિકારી આવશે, નાણાં અધિકારી આવશે અને કર્મચારી અધિકારી આવશે. ત્યાર પછી નિરીક્ષકો, જોબરો અને ફોરમેન નો સમાવેશ પણ અહીંયા કરવામાં આવે છે. ઓકે, તો ઉચ્ચ સંચાલન સપાટી, મધ્ય સંચાલન સપાટી અને તળ સંચાલન સપાટી. આ વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તમારા પ્રથમ સામાયિક પરીક્ષાના પેપરમાં તમને નજરે દેખાવાનો છે, તો આને કરી લેજો. અને બાળકો, આ વિડીયોને આમ જો અસંખ્ય વખત શેર કરો, તમારા ભાઈબંધ, દોસ્તાર, મિત્રો, બેનપણીઓ બધાને શેર કરો, કારણ કે જે ફાયદો તમને થાય એ ફાયદો તમારા સમકક્ષ સહ વિદ્યાર્થીઓ, સહ અભ્યાસીઓને પણ થાય એવો પ્રયત્ન હંમેશા આપણે કરવો જોઈએ. વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને શેર કરી દો, લાઈક કરી દો. મળીએ બાળકો. જય હિન્દ.